1 કે 3 ફેબ્રુઆરી વસંત પંચમી ક્યારે છે? બુદ્ધિ અને વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ. જાણો પૂજાનું મુહૂર્ત અને પૂજાવિધિ. વસંત પંચમીની સાચી તારીખ. વસંત પંચમી માટે ઉદયાતિથિની માન્યતા છે. પંચાંગ મુજબ આ વર્ષે વસંત પંચમી માટે મહાશુક્લ પંચમી તિથિ 2 ફેબ્રુઆરીના રોજ સવારે 11:53 શરૂ થશે અને 3 ફેબ્રુઆરીના રોજ સવારે 9:39 સુધી રહેશે. 3 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય સવારે 6:40 થશે. આવી સ્થિતિમાં ઉદયાતિથિના આધારે સોમવાર 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ઉજવણી શાસ્ત્રો અનુસાર છે. તે દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવશે. 2 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય પછી પંચમી તિથિ આવી રહી છે. સૂર્યોદય સમયે આપેલી તિથિ આખા દિવસ માટે માન્ય રહેશે. આવી સ્થિતિમાં મહાશુક્લ પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 3 ફેબ્રુઆરીએ હશે. વસંત પંચમીનું મુહૂર્ત. વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:57 થી સવારે 5:48 સુધી છે. તે દિવસનો શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:34 સુધીનો છે. સરસ્વતી પૂજા માટે અમૃત સર્વોત્તમ સમય સવારે 6:40 થી સવારે 8:03 સુધીનો છે અને શુભ ઉત્તમ મુહૂર્ત સવારે 9:26 થી સવારે 10:49 સુધીનું છે. ચલ સામાન્ય મુહૂર્ત બપોરે 1:35 થી સવારે 2:58 સુધી છે. લાભ ઉન્નતિ મુહૂર્ત બપોરે 2:58 થી સવારે 4:21 સુધી છે. સરસ્વતી પૂજા મુહૂર્ત. સરસ્વતી પૂજાનું મુહૂર્ત સવારે 7:07 થી 8:38 સુધી છે. બીજું મુહૂર્ત 10:06 થી બપોરે 1:39 સુધી છે. 2 શુભ યોગમાંગ છે. વસંત પંચમી. આ વર્ષે 3 ફેબ્રુઆરીએ વસંત પંચમી 2 શુભ યોગમાંગ છે. વસંત પંચમીના દિવસે સાધ્ય અને રવિ યોગ બની રહ્યા છે. રવિ યોગ સવારે 6:40 થી બનશે, જે રાત્રે 11:16 સુધી રહેશે. વસંત પંચમીના રોજ સવારે સાધ્ય યોગ બનશે, જે 4 ફેબ્રુઆરીના રોજ સવારે 3:03 સુધી રહેશે. ત્યારબાદથી શુભ યોગ રહેશે.